તો ચેલેન્જની રાજનીતિમાં હવે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે। લલિત કગથરાએ ઇટાલિયા અને અમૃતિયાને પડકાર ફેંક્યો છે। બંને ધારાસભ્યોને કગથરાએ ચેલેન્જ આપી છે। પ્રજાએ પોતાના પ્રશ્નો હલ કરવા તમને મત આપ્યા છે। હાઈકમાન્ડને પૂછ્યા વગર નહીં આપી શકો રાજીનામા। પ્રજાના કામ કરવાની એકબીજાને ચેલેન્જ આપો। તો આપ જો આ બધાની વચ્ચે લલિત કગથરાનું આ નિવેદન જે સામે આવ્યું છે, કોંગ્રેસની એન્ટ્રી થઈ છે આ બંને વચ્ચે। બંને ધારાસભ્યોને કગથરાએ ચેલેન્જ આપી છે। હાઈકમાન્ડને પૂછ્યા વગર તમે રાજીનામું નહીં આપી શકો। પ્રજાએ પોતાના પ્રશ્નો હલ કરવા માટે તમને મત આપ્યા છે। હાઈકમાન્ડને પૂછ્યા વગર રાજીનામું નહીં આપી શકો। આ કોઈ તમારી મિલકત નથી કે હું વેચી નાખું। વિસાવદરની જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સામે સહન કરીને તમને મત આપ્યા છે। ચેલેન્જો મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો। તમારામાં તાકાત હોય તો એમ કહો કે વિસાવદરમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે। કોઈ અધિકારી મારા વિસાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે। આવી ચેલેન્જો મારો।